हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चेनल में आप सबनु हार्दिक स्वागत है। तो गई काले जे कोर्टनो निर्णय आव्यो 4 वाग्यानी पहला सवारनी हियरिंग हती, तो तेमां आपणे शुं कर्युं के वकील साहेबे 4 वाग्यानो टाइम मांग्यो हतो के 4 वाग्यानो टाइम आपो, अमे बधा हाजर थई जईशुं 4 वागे। तो 4 वाग्यानो टाइम आप्यो, परंतु 4 वागे एवुं थयुं के जे टेट 1 ની हियरिंगने આગળનો જે કેસ હતો તેની ચર્ચાઓ દલીલો એટલી લાંબી ચાલી કે 4 વાગ્યાનો ટાઈમ પણ જતો રહ્યો, એટલે આપણે ટેટ 1નો ટાઈમ જતો રહ્યો। એટલે ફરી જજ સાહેબે ટેટ 1ના હિયરિંગ આપી દીધી 28 તારીખે, એટલે કે મંગળવારે। તો હવે જે બીજા ઉમેદવારો હતા જે હિયરિંગ સાથે જે કોર્ટ કેસ સાથે નથી જોડાયેલા, તે હવે રાહ જોઈને થાકી ગયા છે કે પીએમએલ હવે ક્યારે આવશે। તો તેઓને લાગી રહ્યું છે કે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે હવે આંદોલન જ એક માર્ગ છે, એટલા માટે એ લોકો હવે આંદોલનના માર્ગ જઈ રહ્યા છે। તો ચાલો જાણીએ કે ક્યારે છે આંદોલન, પીએમએલ કેમ જરૂરી છે, હાલની સ્થિતિ શું છે, આંદોલન શા માટે કરવું જરૂરી છે અને આપણે શું કરી શકીએ। તો પીએમએલ જરૂરી છે કેમ કે હવે જે 700-800 જણા જે કોર્ટ કેસ સાથે જોડાયેલા છે, એના સિવાયના સામે 10,000 બીજા પણ ઉમેદવારો છે જેઓનું ભવિષ્ય અત્યારે રોળાઈ રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે તેવું છે। કેમ કે 700-800 જણાના વિરુદ્ધમાં 10,000 ઉમેદવારો તો છે, પણ સામે પાછા વિદ્યાર્થીઓ પણ છે કે જેમને શિક્ષકો નથી મળી રહ્યા, કેમ કે એમને તો અત્યારે જ્ઞાન સહાયની ભરતી કરીને જ માત્ર શિક્ષકો આપવામાં આવ્યા છે, કાયમી ભરતી નથી થઈ એટલે એમને કાયમી શિક્ષકો પણ નથી મળી રહ્યા। તો અત્યારે ઉમેદવારો જે કોર્ટ કેસમાં નથી જોડાયેલા તે ઉમેદવારોમાં ખૂબ રોજ જોવા મળે છે, કેમ કે એ લોકો તારીખ પર તારીખ સાંભળીને હવે થાકી ગયા છે, પોતાની ધીરજ પણ ગુમાવી રહ્યા છે। તો હવે એ લોકો આંદોલનના માર્ગે વળી રહ્યા છે કે શાંતિપૂર્ણ આપણે એકઠા થઈ અને આંદોલન કરીએ અને સરકારના કાન સુધી આપણી વાત પહોંચાડીએ કે અમારી પણ પરિસ્થિતિ ખરાબ છે, અમે પણ મધ્યમ વર્ગના સ્ટુડન્ટ છીએ, અમારા માતા પિતા પણ રોજગારી મેળવવા માટે ખેતીવાડી કરે છે અથવા તો અન્ય કોઈ રોજગારી જ કરી રહ્યા છે, જે કોઈ એટલા પૈસાવાળાના પુત્ર નથી અમે કે અમે હજુ પણ રાહ જોઈ શકીએ। તો આપણે હવે શું કરી શકીએ? તો શાંતિપૂર્ણ આંદોલન કરી શકીએ, બધા એક થઈ શકીએ અને આપણો અવાજ સરકાર સુધી પહોંચાડી શકીએ, પરંતુ કોઈએ પણ આ શાંતિપૂર્ણ આંદોલનમાં ભંગ પાડવાનો નથી, એટલે કે કોઈ અસામાજિક કાર્ય કરવાનું નથી તેવું એ લોકોની વિનંતી છે। તો આપણે જોઈએ કે આંદોલન ક્યારે છે અને શું એ લોકોએ વિનંતી કરી છે, ક્યારે જવાના છે એ લોકો ગાંધીનગર। તો એમની પૂર્ણ માહિતી આપણે જોઈએ, હમણાં સોશિયલ મીડિયામાં ફરતી થઈ હશે, તમારા સુધી કદાચ પહોંચી જ ગઈ હશે અને ન પહોંચી હોય તો તમે જોઈ શકો છો। હું તમને બતાવું છું કે શું થયું છે, આંદોલન કરવા માટે આ લોકો કેમ વળ્યા છે, કેમ કે કોર્ટની રાહ જોઈને એ લોકો પણ થાક્યા છે। એ લોકોને એવું લાગે છે કે હવે તો દિવાળી આવવાને બદલે દિવાળી જતી પણ રહેશે, છતાં પણ કોર્ટનો ફેસલો આવવાનો નથી અને આવી રીતે તારીખ પર તારીખ આવ્યા રાખશે। તો કેટલો સમય હવે જો અમારે રાહ જોઈ, બસ એમનો જવાબ માંગવા માટે જાય છે અને હવે પીએમએલ હવે એક જ માત્ર માર્ગ એ લોકો પાસે કે એ લોકોનું એક જ સૂત્ર કે પીએમએલ બહાર પાડો તો અમારી ભરતી આગળ વધે। તો આપણે જોઈએ શું છે અને શું મેસેજ ફરી વળ્યો છે। ટેટ 1 પાસ ઉમેદવારોને અગત્યની જાણ, તારીખ 27/7/2026 અને સોમવાર 27 તારીખને સોમવારે, એટલે કે પરમ દિવસે આજે 25 તારીખ છે,
ગાંધીનગર ખાતે ટેટ 1 વિદ્યા સહાયક ભરતી માટે તાત્કાલિક PML જાહેર કરવાની અને ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાની માંગ સાથે શાંતિપૂર્ણ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. જો આંદોલન શાંતિપૂર્ણ કરવાનું છે, કોઈ પણ અસામાજિક હરકત કરવાની નથી, કેમ કે આપણે બધા શિક્ષકો છીએ અને આપણા હાથમાં જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. એટલે શાંતિપૂર્ણ આપણી માંગ રાખવાની છે સરકાર સમક્ષ કે ભરતીમાં વારંવાર થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને તમામ ટેટ 1 પાસ ઉમેદવારોને વિનંતી છે કે પોતાના હક માટે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આંદોલનને સફળ બનાવજો. હવે તારીખ આપી છે, કઈ તારીખે? તો તારીખ 27/7/2026 ને સોમવારે. કઈ જગ્યાએ છે આંદોલનનું સ્થળ? તો સ્થળ છે ગાંધીનગર. અને આંદોલનનો જે મોટો હોય તે શું છે? તો હક માટે અવાજ ઉઠાવીએ અને ભરતીને ન્યાય અપાવીએ, એ એમનું સૂત્ર છે. તો એમણે નોંધ પણ આપી છે કે કૃપા કરીને શાંતિપૂર્ણ અને કાયદાનું પાલન કરીને આંદોલનમાં જોડાશો. એટલે આમાં કોઈ પણ એવી હરકત કરવાની નથી કે જેથી આપણા ભવિષ્ય ઉપર પણ અસર પડે. એટલે શાંતિપૂર્ણ આપણો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે. અને આ અવાજ કેવી રીતે પહોંચશે? તો શાંતિપૂર્ણ આંદોલન કરીને બેસી રહેવાથી સરકાર સુધી નહીં પહોંચે. એટલા માટે મારી એવી સલાહ છે કે મીડિયા અને સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરો. એટલે શાંતિપૂર્ણ આંદોલન કરશો તો પણ સરકાર સુધી અવાજ પહોંચશે. એટલે બને ત્યાં સુધી મીડિયા અને સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરો. આંદોલનમાં જે લોકો જઈ રહ્યા છે તે દરેકને વિનંતી કે મીડિયા અને સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા સરકાર સુધી અવાજ પહોંચશે. તો એમનો વધુમાં વધુ ઉપયોગ કરો અને શાંતિપૂર્ણ આંદોલન કરો અને સરકાર પાસે માંગ કરો, તેમના સુધી અવાજ પહોંચાડો. અને સૌ ભાઈઓ અને બહેનોને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. મારો વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. હવે આગળની માહિતી જે હિયરિંગ છે 28 તારીખે, તેમની પણ તમને આ ચેનલમાં જ માહિતી મળશે. અને આંદોલનની પણ 27 તારીખે છે, તેમના ન્યૂઝ પણ આ ચેનલમાં જ મળશે. જેથી મારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.